નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જોઈ રહ્યા છે. બરોબર, એવા આપણા પાઠના મતલબ કે આ પ્રકરણના અંતમાં છે. બરોબર, છેલ્લો ટોપિક આપણા પાઠનો બાકી છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપજો. તો આજે આપણે નાઇટ્રોજનના સ્થાપન વિશે ભણવાનું છે, પછી નાઇટ્રોજન ચક્ર વિશે ભણવાનું છે. તો એના પહેલાની વાત કરીએ તો ગયા વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો ખોરાકની જાળવણી કેવી રીતના કરવામાં આવે છે અને ફૂડ પોઈઝન કેવી રીતના થતું એના વિશે ચર્ચા કરી હતી. બરોબર વિદ્યાર્થી મિત્રો, મેં પણ તમને એમ પણ કીધું હતું કે ખોરાકની જાળવણી વાળો પ્રશ્ન હતો. બરોબર, એ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લગભગ તમારા 3 કે 4 માર્ક્સમાં મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. બરોબર, તો એ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો પ્રશ્ન છે એ પણ બહુ મહત્વનો છે, નાઇટ્રોજનનું સ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ધોરણ 6 થી ભણતા આવ્યા છો. નાઇટ્રોજનનું સ્થાપન રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે, જે સિમ્બિકુળની વનસ્પતિમાં જોવા મળતા હતા મૂળ ગંડિકાની અંદર. બરોબર વિદ્યાર્થી મિત્રો, સિમ્બિકુળની વનસ્પતિ વાલ વટાણા મગ, બરોબર, એની જે મૂળ હોય મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા તે નિવાસ સ્થાન હતું, ત્યાં વસવાટ કરતા હતા અને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું શું કરતા હતા? સ્થાપન કરતા હતા. કેમ વિદ્યાર્થી મિત્રો એવું કરવું પડતું હતું? એક વસ્તુ છે કે વનસ્પતિ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન લેતી નથી, એ દ્રાવ્ય સ્વરૂપે લે છે. એટલા માટે અને આ શું કરતા હતા? બેક્ટેરિયા એમના મૂળમાં વસવાટ કરતા હતા, એટલે વનસ્પતિ એમને વસવાટ આપતી હતી અને રહેઠાણ આપતી હતી, એમને ખોરાક આપતી હતી. બદલામાં આયરા શું કરતા હતા? દ્રાવ્ય સ્વરૂપે નાઇટ્રોજનના પોષક તત્વો પૂરા પાડતા હતા. બંને સહજીવન જીવતા હતા, સાથે મળીને જીવન જીવતા હતા. કોણ? રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરું છું અને સિમ્બિકુળની વનસ્પતિની. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે આ જે નાઇટ્રોજનનું સ્થાપન આ સ્વરૂપે થાય છે, પછી નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે થઈ જાય છે, જેમાંથી વનસ્પતિ પોષણ મેળવી શકે છે. બીજું કે નાઇટ્રોજનનું સ્થાપન, પ્રશ્ન છે નાઇટ્રોજનનું સ્થાપન. તો નાઇટ્રોજનનું સ્થાપન વિદ્યાર્થી મિત્રો વીજળીના ચમકારા દ્વારા પણ થાય છે. વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. શેના દ્વારા? વીજળીના ચમકારા દ્વારા પણ. શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એક તો નાઇટ્રોજનનું સ્થાપનમાં પણ ભાગ ભજવે છે, એક તો રાઇઝોબિયમ બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા, અને સેકન્ડ વીજળીના ચમકારા દ્વારા. આ બંને દ્વારા વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ખબર પડી? આ બંને દ્વારા શું થાય છે? નાઇટ્રોજનનું સ્થાપન. કોનું થાય છે? નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપો. એના કારણે વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન વાયુ સ્થિર રહી શકે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે જે કહીએ છીએ ને કે 78% શું છે? નાઇટ્રોજનનું પ્રમાણ છે વાતાવરણમાં. તો 78% સ્થિરના સ્થિર કેમ રહે છે? છેક ધોરણ 6 થી ભણતા હોય આટલો બધો ઉપયોગ થતો ઘટી જવો જોઈએ ને, હવે તો લગભગ 70-62% થઈ જવો જોઈએ, પણ હજી 78% જ છે. એનું કારણ શું? સંતુલન જળવાઈ રહે છે. બરોબર, એક સાયકલ છે નાઇટ્રોજન ચક્રની, જે હવે ભણવાની છે, એમાં સંતુલન જળવાઈ રહે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણો પ્રશ્ન થાય કે સંતુલન કેવી રીતે જળવાઈ રહેતું છે, તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે. જે આગળનો મુદ્દો છે તમારો નાઇટ્રોજનનું સ્થાપન પછીનો મુદ્દો છે નાઇટ્રોજન ચક્ર. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપો, આપણે ચર્ચા કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં જોવા મળતા, તમારી બુકમાં સરસ આકૃતિ આપી છે. ચલો હું આકૃતિ દ્વારા તમને કહી દઉં. જો આ ધારો કે કોઈ પ્લાન્ટ હશે સિમ્બિકુળની વનસ્પતિનો. બરોબર, ધારો કે આ વાલ વટાણાનો કોઈ પણનો પ્લાન્ટ હશે, એના જે મૂળિયા હશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો, આ જમીન છે, આ જમીનનો ભાગ છે, આ માટીના કણો હશે અંદર. બરોબર, અને આ એના મૂળ છે. તો આવી રીતના જે મૂળ ગંડિકાઓ છે એમાં નાના નાના જોવા મળશે આવી રીતના રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરોબર વિદ્યાર્થી મિત્રો, આવી રીતના રાઇઝોબિયમ બેક્ટેરિયા તમને જોવા મળશે. આવી રીતના મૂળ ગંડિકાઓમાં એ શું કરશે? જમીનમાં વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે ને જમીનની અંદર સ્થાપન કરશે. જે વાયુ સ્વરૂપે હતો ને દ્રાવ્ય સ્વરૂપે ક્ષારોમાં રૂપાંતર કરી દેશે અને પછી શું કરશે? વનસ્પતિને ખોરાક સ્વરૂપે, પોષણ સ્વરૂપે મેળવી શકશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે નાઇટ્રોજનનું સ્થાપન ભણતા જ આવ્યા છે ધોરણ 6 થી. હવે વાત કરીએ નાઇટ્રોજન ચક્રની વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપજો નાઇટ્રોજન ચક્રની વિશે. નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. બરોબર, તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો.
ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો નાઇટ્રોજન ચક્ર તો આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન જે જળવાઈ રહેલો છે બરોબર વિદ્યાર્થી મિત્રો ઘણા વર્ષોથી તો આ જળવાઈ રહે છે કેવી રીતના એનું સંતુલન કેવી રીતના રહે છે તો એના પાછળ આ જે મુદ્દો પડશે એના પછી ક્લિયર થઈ જશે બરોબર વિદ્યાર્થી મિત્રો કેવી રીતના વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% જળવાઈ રહે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો શું કહે છે કે નાઇટ્રોજન બધા સજીવ માટે આવશ્યક છે તમે કહેશો સાહેબ આપણા શરીર માટે કેવી રીતના આપણો ઓક્સિજન જોવે છે નાઇટ્રોજન ક્યાં જોવે છે પણ વિદ્યાર્થી મિત્રો તમારી આ ગેરસમજ છે નાઇટ્રોજન આપણો જરૂરી બહુ જરૂરી ઘટક છે એમ કહીએ તો પણ ચાલે હવે તમે જાણો છો કે પ્રોટીન વિટામિન ન્યુક્લિક એસિડ આ બધામાં શું રહેલું છે નાઇટ્રોજન રહેલું છે બરોબર હવે પ્રોટીન તો આપણને જરૂરી છે પ્રોટીન શેમાંથી મેળવીએ છીએ કઠોળ વર્ગની વનસ્પતિ ચણા મગ વાલ વટાણા બરોબર એમાંથી પ્રોટીન મેળવીએ છીએ તો બરોબર એટલે કે નાઇટ્રોજન જરૂરી છે આપણા શરીર માટે અને વનસ્પતિને પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન જોવે છે અને આપણે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ ખોરાકનો એટલે આપણા માટે શરીર માટે પણ નાઇટ્રોજન મહત્વનું છે એટલે એને એમ કીધું છે કે બધા સજીવ માટે નાઇટ્રોજન મહત્વનું છે તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરતા નથી આપણે પણ વાયુ સ્વરૂપે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા નથી વનસ્પતિ પણ એ રીતે વાયુ સ્વરૂપે નાઇટ્રોજનનો ઉપયોગ કરતી નથી આપણે જોયું કે જે વાતાવરણમાં વાયુ સ્વરૂપનો નાઇટ્રોજન હતો એને રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત લીલ જે આગળ ભણી ગયા હતા અમે એ બંને શું કરતા હતા સ્થાપન કરતા હતા જમીનની અંદર નાઇટ્રોજનનું અને ક્ષાર સ્વરૂપ બરોબર દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દેતા હતા દ્રાવ્ય સ્વરૂપ થઈ પછી ક્ષાર સ્વરૂપ થઈ જતું હતું એનું ક્ષાર સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય એટલે વનસ્પતિ શું કરતી હતી એના પોષણ તરીકે મેળવતી હતી બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો શું કહે છે કે ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી નાઇટ્રોજન શું કહે છે નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરણ કરે છે અને જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે મેં કહ્યું એમ અગાઉ શું કરે છે પછી વનસ્પતિને પોષણ તરીકે મેળવે છે બરોબર વિદ્યાર્થી મિત્રો કે ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા શોષાય છે બરોબર ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ ફરી પ્રોટીનના સંશ્લેષણ માટે થાય છે બરોબર કે જે ચણા અને વટાણા ને બધું ખાઈએ છીએ ને આપણે એ શું કરે ચણા અને વટાણા જે મતલબ કે જે છોડ છે એમાં જ બરોબર એ જે મૂળ ગંડિકા હોય એમની એમાં જ રહેલા હોય છે રાઇઝોબિયમ બેક્ટેરિયાથી ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને નાઇટ્રોજન એ પ્રોટીનનો જ એક ઘટક છે બરોબર પ્રોટીનમાં જ રહેલો હોય છે નાઇટ્રોજન અને આપણે પ્રોટીન સ્વરૂપનું સંશ્લેષણ થાય છે આની અંદર વાત કરે છે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપો શું કહે છે કે નાઇટ્રોજનનો ઉપયોગ તેનો ઉપયોગ ભૂમિમાં મૂળ તંત્ર દ્વારા થાય છે ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ ફરી પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે બરોબર અન્ય સંયોજનોના પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે એના પછી વાત કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ એટલે કે આપણે અને બીજા પણ પ્રાણીઓ આપણે પણ પ્રાણીમાં જઈએ બરોબર વનસ્પતિ પર આ બધાનું કીધું ને તમને કે મૂળ દ્વારા શોષાશે બરોબર નાઇટ્રોજન ને પછી પ્રોટીનનું સંશ્લેષણ થશે એના અન્ય સંયોજનોમાં પરિવર્તન થશે અને પછી જે પ્રોટીન છે એ વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ બીજા પશુઓ ને બધા શું કરશે મેળવશે પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી બીજા પ્રાણી એ બધા પ્રાણી મૃત્યુ પામશે એટલે એમના શરીરનું વિઘટન થશે અને એમાંથી જે નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો શું થશે જે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા ફૂગ એ પાછો જે જમીનના અંદર નાઇટ્રોજન આપણે મરી જશું એટલે જમીનના અંદર પડે મતલબ કોઈ પ્રાણીની જમીનના અંદર રહેશે અને જમીનના અંદર સ્થાપન થશે બરોબર ને પાછા એવા કઈ બેક્ટેરિયા ફૂગ હશે જમીનમાં રહેલા મતલબ કે જે નાઇટ્રોજન હશે નાઇટ્રોજન પાછું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ કરશે અને આ પ્રકારે આખી સાયકલ ચાલશે સૌપ્રથમ વાત બેક્ટેરિયાથી આવી હતી વાત બેક્ટેરિયા દ્વારા જ પૂરી થાય છે શરૂઆતમાં બેક્ટેરિયા વાયુમાંથી દ્રાવ્ય ક્ષાર સ્વરૂપમાં રૂપાંતર કરતા હતા અને છેલ્લે જે આપણે મરી ગયા પછી પ્રાણી મરી ગયા પછી ઉત્સર્ગ એકમો જે નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે જે નાઇટ્રોજન હોય છે એ નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા જ વાયુમાં રૂપાંતરણ થાય છે ખબર પડી તો આખા પ્રકારે સાયકલ ચાલે છે આ રીતે 78% જળવાઈ રહે છે તો વિદ્યાર્થી મિત્રો એક નાઇટ્રોજન ચક્ર તમારી બુકની અંદર ખૂબ સરસ દોરેલું આપ્યું છે અને આપણે દોરીશું અહીંયા અને એના દ્વારા યાદ રાખવાની કોશિશ કરું છું એકદમ સિમ્પલ છે નાઇટ્રોજન ચક્ર કેવી રીતના જળવાઈ રહે છે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ સૌપ્રથમ તો પેલા વાતાવરણમાં નાઇટ્રોજન હોય છે વાતાવરણીય નાઇટ્રોજન થી વાત કરીએ તો વાતાવરણીય નાઇટ્રોજન આ બોક્સ બનાવી દી બરોબર આ વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે વાયુ સ્વરૂપે છે એનું નીલહરિત અને રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા શું થાય છે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે તમારી બુકમાં આપેલું છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અહીંયા ધ્યાન આપજો આ રીતે આપ્યું છે પછી લખ્યું છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા નીલહરિત લીલ
શું કહે છે? હા, નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન. વાતાવરણીય નાઇટ્રોજનનું શું થશે? સ્થાપન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્થાપન અહીંયા લખું છું હું. આ પણ કોઠો બનાવી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ. આ સાયકલ આગળ ક્યાં જશે? તો આ જો બેક્ટેરિયા દ્વારા નીલહરિત લીલ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું. હવે સ્થાપન થઈ શેમાં આવશે? ક્ષાર સ્વરૂપમાં, દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત થશે. તો ત્યાં આપ્યું છે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ. બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ. ખબર પડી? આ બોક્સ બનાવી દીધું આપણે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અહીંયા. ધ્યાન આપો. તો અહીંયા શું થશે? તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બનશે. ક્ષાર પછી શું બનશે? સંયોજનો બનશે. તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો આપેલું છે. ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? અને બીજી રીતે પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન શેના દ્વારા થતું હતું? વીજળીના ચમકારા દ્વારા થતું હતું. તો અહીંયા તમે લખી શકો છો વીજળીના ચમકારા દ્વારા. એના દ્વારા પણ શું થતું હતું? નાઇટ્રોજનનું સ્થાપન થતું હતું. બરોબર, એ ડાયરેક્ટ અહીંયા આવી જશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. હવે વાત કરીએ આપણે બીજું કે ભૂમિમાં જે નાઇટ્રોજનનું સંયોજન બની એનો ઉપયોગ કોણ કરશે? હવે વિદ્યાર્થી મિત્રો, તેનો ઉપયોગ વનસ્પતિ પોષણ માટે કરશે. તો લખવાનું વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. અહીંયા લખવાનું વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. હવે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? વનસ્પતિ દ્વારા ઉપયોગ થાય છે. વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? પ્રાણીઓ કરશે ખોરાક તરીકે. તો જુઓ, પ્રાણીઓ વનસ્પતિને ખાય છે એમ લખ્યું છે. પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. આ આખી નાઇટ્રોજન સાયકલ કેવી રીતના ચાલે છે ને આ સમજાવ્યું છે. બરોબર, આ ચક્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો. જો ખબર પડી? વનસ્પતિ દ્વારા જે ઉપયોગમાં લેવાય તેને કોણ ખાઈ જશે? પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. પછી પ્રાણીઓ શું કરશે? મૃત્યુ પામશે. બરોબર, તો ધ્યાન આપો. તો શું કહે છે? મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો. અહીંયા લખું મૃતદેહ. બરોબર, આ જે મરી જશે એટલે એમના મૃતદેહો હશે. મૃતદેહો અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો. ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો. ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો છે એ પાછો શું કરશે? ભૂમિમાં નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે જોવા મળશે. ઓકે, પાછો અહીંયા આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, હજી આપણી સાયકલ પૂર્ણ થઈ નથી. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. આ જે ભૂમિમાં રહેલ નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે હતું એનું શું કરશે? ભૂમિમાં રહેલ નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે હતું એના ઘણા બેક્ટેરિયા ફૂગ દ્વારા શું થશે? વાતાવરણમાં વાયુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતરણ થશે. બરોબર, તો લખીએ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. તો બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી અહીંયા લખવાનું બેક્ટેરિયા, થોડું ઉપર લખીએ વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી વાયુ, બરોબર, સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. નાઇટ્રોજનને
વાયુમાં ફેરવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાછો અહીંયા બોક્સ બનાવી લેવાનું તમારે. અને હવા સાયકલ વાયુમાં આવી ગયો એટલે પાછો ક્યાં આવી જાય? અહીંયા વાયુ બની ગયો, આને ફેરવી કાઢીને વાયુ બની ગયો. તો આખી સાયકલ આ રીતે ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો આને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે, તમને ફરીથી સમજાવી દઉં. સૌપ્રથમ શું હશે વિદ્યાર્થી મિત્રો? વાતાવરણીય નાઇટ્રોજન, વાતાવરણમાં વાયુ સ્વરૂપે રહેલો છે નાઇટ્રોજન. એનું પછી શું થશે? નીલહરિત લીલ અને બેક્ટેરિયા દ્વારા જે વાતાવરણીય નાઇટ્રોજન છે એનું સ્થાપન થશે. સ્થાપન થયા પછી શું થશે? ક્ષારમાં રૂપાંતરણ થશે. તો બેક્ટેરિયા દ્વારા પાછું ક્ષારમાં રૂપાંતરણ થશે. એના પછી શું થશે? ક્ષારમાં રૂપાંતરણ થયું પછી શું? ભૂમિમાં સંયોજન સ્વરૂપે આવી જશે. ભૂમિમાં સંયોજન સ્વરૂપે આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પછી શું થશે? વનસ્પતિ એનો ઉપયોગમાં લેશે, ખોરાક તરીકે વનસ્પતિ ઉપયોગમાં લેશે. એના પછી શું થશે? તો પ્રાણીઓ વનસ્પતિને ખાશે અને પ્રાણીઓ વનસ્પતિ ખાઈને પછી મૃત્યુ પામશે. એટલે એમના મૃતદેહો ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન નો કચરો એ પાછો ક્યાં આવી જશે? નાઇટ્રોજન નો કચરો ભૂમિમાં મરી જાય એટલે મૃતદેહો જમીનમાં ભળી જાય, અને જમીનમાં ભળી જાય એટલે નાઇટ્રોજન જે હતો, જે એમને ખોરાક તરીકે વનસ્પતિએ લીધો તો એનો પછી પ્રાણીઓએ લીધો, અને પછી જે નાઇટ્રોજન ઉત્સર્જન દ્વારા શું થશે? પાછો કચરો બનશે, પાછો ભૂમિમાં પડશે એટલે ભૂમિમાં સંયોજન બની જશે. અને ભૂમિમાં બેક્ટેરિયા ઓલરેડી પહેલાથી હાજર હશે, જે ભૂમિમાં રહેલા નાઇટ્રોજનનું શું કરતા હશે? તો જુઓ, બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનનું વાયુમાં ફેરવે છે, અને વાયુમાં ફેરવાઈ જાય પછી શું? પાછો વાતાવરણીય નાઇટ્રોજનમાં. તો આખી આ સાયકલ આ રીતે ચાલે છે. જો આમ કરીને આમ એક આ પછી બીજી વાતાવરણ વીજળીના પછી એક રહી ગયું. તો વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન વીજળીના ચમકારા દ્વારા પણ થાય છે. પહેલા એક આખી સાયકલ આ રીતે ચાલશે. આ સીધી આમ જઈને આમ આવશે, પાછી આમ જશે. ઓકે, અને આ વીજળીના ચમકારા દ્વારા વસ્તુ આખી અલગ છે. બરોબર, ડાયરેક્ટ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન થઈ જાય છે. ભૂમિમાં આવી ગયું પછી તો વીજળી દ્વારા થયું હોય કે બેક્ટેરિયા દ્વારા સ્થાપન થયું, બધાનું શું થશે? પછી ખોરાક તરીકે ઉપયોગ થશે. ખોરાક તરીકે ઉપયોગની પાછો ભૂમિમાં સંયોજન સ્વરૂપે આવશે, અને પાછું શું થશે? વાયુ સ્વરૂપમાં ફેરફાર થશે, પાછું વાતાવરણ સ્વરૂપમાં આવી જશે. ખબર પડી? એકદમ સિમ્પલ છે વસ્તુ. ફરીથી સમજાવી દઉં. જુઓ, તમારા પ્રશ્ન પૂછાઈ શકે છે કે નાઇટ્રોજન ચક્ર સમજાવો, તો તમારે ચક્ર દોરવું પડે, થિયરીનું વર્ણન કરવું પડે. તો ધ્યાન આપો, શું કરવાનું? સૌપ્રથમ વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય છે. બરાબર, બધા સજીવો નાઇટ્રોજન ઘટક જરૂરી છે. નાઇટ્રોજન ચક્ર પ્રોટીન, વિટામિન, બરોબર, ન્યુક્લિક એસિડ, બરોબર, વગેરેમાં જોવા મળે છે. અને હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે નાઇટ્રોજનનું વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? રાઇઝોમિયમ બેક્ટેરિયા નીલહરિત લીલ કરે છે. અને નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વાયુ સ્વરૂપમાં હોય છે એનું ક્ષાર સ્વરૂપમાં રૂપાંતર કરે છે, દ્રાવ્ય સ્વરૂપે. અને ક્ષાર સ્વરૂપમાં રૂપાંતરણ કરી પછી શું થાય છે? ભૂમિમાં સંયોજન સ્વરૂપ થાય છે. પછી શું થાય છે? પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. અને પ્રોટીન જે મૂળ દ્વારા શોષાયેલું હોય છે, બરોબર, જે નાઇટ્રોજન એનું શું થાય છે? જો તમારી બુકમાં આપી છે કે મૂળ દ્વારા શોષાયેલા નાઇટ્રોજનનું પ્રોટીન તેમજ અન્ય સંયોજનોમાં સંશ્લેષણ થાય છે, બરોબર. અને પછી શું કરવામાં આવે છે? એમની જે સંયોજનોમાં સંશ્લેષણ થાય છે પછી વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પહેલા વનસ્પતિ ઉપયોગ કરે છે સંશ્લેષણનો મૂળ દ્વારા, પછી વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ એને ખાય છે, બરોબર, એટલે ખોરાક તરીકે ઉપયોગ મેળવે છે. એના પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટીન તેમજ નાઇટ્રોજન સંયોજનો સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ખબર પડી? પ્રોટીનના સંયોજનો સ્વરૂપે પ્રાપ્ત થાય, એમાંથી વનસ્પતિ ઉપયોગમાં લે છે, એમાંથી શું થાય છે? પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. આ ચક્ર યાદ રાખશો ને તો થિયરી આવડશે. પછી શું થશે? પછી જે પ્રાણીઓ કોઈ ટાઈમે મૃત્યુ પામશે તેમના મૃતદેહોનું ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો જે કચરો છે ભૂમિમાં ફરીથી આવશે, અને ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ શું કરશે? જે નાઇટ્રોજન યુક્ત સંયોજન હતા એમનું શું કરી દેશે? વાયુ સ્વરૂપમાં ફેરવી દેશે, અને પાછો વાતાવરણમાં નાઇટ્રોજન આવી જશે. તો આ રીતે 78% નાઇટ્રોજન વાતાવરણમાં જળવાઈ રહે છે. ખબર પડી? એકદમ સિમ્પલ હતું. જોઈ લો એકવાર. ઓકે મિત્રો, જુઓ તો નાઇટ્રોજન ચક્ર બહુ મહત્વનો ટોપિક હતો. હું કહું છું આઈએમપી આનો. આ તમારા લગભગ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરોબર, પૂરેપૂરી સંભાવના. કેમ કે નાઇટ્રોજન ચક્ર સમજાવો, 3 કે 4 માર્ક્સનો પ્રશ્ન આવી ગયો. તમારા નાઇટ્રોજન ચક્ર દોરવાનું અને થિયરીનું વર્ણન કરવાનું, બરોબર. ચક્ર ઉપરથી ચક્ર આવડશે તો આવડશે. તો આ તમારા ચક્ર હોમવર્કમાં 2 વખત લખવાનું રહેશે. કેટલા વખત? 2 વખત. 2 વખત આ નાઇટ્રોજન ચક્ર નોટમાં સરસ અક્ષરે અને સરસ એરા મારી લખવાનું રહેશે, બરોબર. આ તૈયાર જુઓ, કારણ કે આ પરીક્ષામાં પૂછાય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો તમારે તૈયાર કરવાનું રહેશે. મેં સમજાવી રીતે સિમ્પલ જ છે, ગોખવાની બિલકુલ જરૂર નથી. સમજશો ને ખાલી
તોય આવડી જશે. અને તો પણ કદાચ સમજણ ના પડે તો મને ફોન અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આવતા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નવું ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.